નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરની ધુમાડ ચોકડી નજીક વાણંદ સમાજના કુળદેવી લીંબચ માતાના મંદિરની ફેન્સિંગ પાલિકાએ તોડી પાડવાના મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા પહોંચ્યા। શહેરની ધુમાડ ચોકડી નજીક વાણંદ સમાજના કુળદેવી લીંબચ માતાના મંદિરની ફેન્સિંગ પાલિકાએ તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ। ચૈત્ર નવરાત્રિ જેવા પવિત્ર પર્વ દરમિયાન પાલિકાની કામગીરી સામે નારાજગી દર્શાવી સમાજની મહિલાઓ સાથેનું ટોળું ખંડેરા માર્કેટ ખાતે પહોંચ્યું હતું, જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ ગત રોજ તેઓને આજે મળવાનો સમય આપ્યો હતો। ત્યારે વાણંદ સમાજના અગ્રણીઓ વડોદરામાં કમિશનરને મળ્યા અને પોતાની રજૂઆતો કરી। તેની સાથે જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ તેઓને જણાવ્યું કે તેમની જગ્યા છે તે ડ્રાફ્ટ ટીપીમાં આવતી હોવાથી તે કપાતમાં જાય છે, ત્યારે મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તેની સંપૂર્ણ બાહેધરી તેઓએ આપી। તેમને અત્યારે ચૈત્ર નવરાત્રિ હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ પોતાની તમામ કામગીરી પૂર્ણ કરી શકશે, તેમાં કોઈપણ પ્રકારનો અવરોધ પાલિકા તંત્ર દ્વારા ઊભો કરવામાં આવશે નહીં। જમીન કપાત બાદ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનરના આશ્વાસનથી સમાજના લોકોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો। ત્યારે સમાજના અગ્રણી ભાસ્કરભાઈ પારેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 વખત જમીન કપાત કરવામાં આવી છે અને આ ત્રીજી વખત થઈ રહ્યું છે, ત્યારે અમોને વધારે પડતા જગ્યા કપાતમાં ગઈ છે, તેનું વળતર મળવું જોઈએ। દિલીપ કુમાર રાણા, મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગરપાલિકા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।